નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। રાજ્યમાં મેઘરાજાનું આક્રમણ શરૂ થઈ ગયું છે। હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારો તો જળબંબાકાર થઈ ગયા છે। તળાવો છલકાઈ રહ્યા છે અને નદીઓમાં પૂર આવ્યા છે। હજુ પણ આગામી દિવસોમાં ધોધમાર વરસાદની પૂરેપૂરી આગાહી વ્યક્ત કરાઈ છે। આગામી 7 દિવસ એવા હશે કે જ્યાં સતત ધોધમાર વરસાદ વરસી શકે છે। ઓગસ્ટના અંતિમ દિવસોમાં મેઘરાજા મુશળધાર રીતે વરસી રહ્યા છે। આગામી 4 દિવસ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। ત્યારે જોઈએ ઓગસ્ટમાં મેઘરાજા કેવી રીતે કરી રહ્યા છે આક્રમણ। બુલેટિનની શરૂઆત કરીએ તે પહેલા આપના માટે સમજવું ખૂબ જરૂરી છે કે ઓગસ્ટ મહિનો કેવો રહેશે, કારણ કે જ્યારે વરસાદે પેસ પકડી છે ત્યારે આગામી દિવસો કેવા હશે તે જાણવું, જોવું અને સમજવું ખૂબ જરૂરી છે। અને એટલા માટે અમે આપને કેટલીક આગાહી જે વ્યક્ત કરવામાં આવી છે તે બતાવીશું, જેથી કરીને આપ વધારે સારી રીતે સમજી શકો કે આપના જિલ્લામાં, આપના શહેરમાં, આપના ત્યાં વરસાદ કેટલો વરસી શકે છે। તો સૌથી પહેલા તો આવતીકાલથી 4 દિવસ સુધી શનિ, રવિ, સોમ અને મંગળ 4 દિવસ સુધી ખૂબ સાવધાન રહેવાની જરૂરિયાત છે તેવું હવામાન વિભાગે કહ્યું છે। ગુજરાતભરમાં સાર્વત્રિક આ વાત છે, એટલે કોઈ એક જિલ્લા પૂરતી નહીં, તમામ જગ્યાએ ઓગસ્ટમાં પ્રથમવાર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપ જોતા હશો તો જે જુલાઈમાં વરસાદ વરસ્યો ત્યારબાદ ઓગસ્ટમાં પેસ ધીમી થઈ ગઈ હતી અને હમણાં થોડા દિવસ સુધી તો વરસાદ વરસતો જ નહોતો, ત્યારે ઓગસ્ટમાં હવે પ્રથમવાર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રેડ એલર્ટ એટલે શું? રેડ એલર્ટ એટલે કે ભારેથી પણ અતિ ભારે। આપ ભારે વરસાદથી પણ જળબંબાકારની સ્થિતિ જોઈ શકો છો, ત્યારે આ અતિ ભારે વરસાદની આગાહી છે, એટલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અલગ અલગ જિલ્લાઓમાં। હવામાન વિભાગનું કહેવું છે કે 8 થી 10 ઇંચ વરસાદ પડી શકે છે। આપ કલ્પના કરો કે વરસાદ કેટલો હશે। ગઈકાલે માત્ર અમદાવાદમાં 2 ઇંચ વરસાદમાં પાણી થઈ ગયું હતું, ત્યાં હવે 8 થી 10 ઇંચ એટલે ગઈકાલે વરસ્યો તેનાથી 4 થી 5 ગણો વરસાદ વરસી શકે છે। અને ક્યાં? તો સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત, આ એ જ ઝોન છે, આ એ જ જગ્યાઓ છે કે જ્યાં ફેઝ 1માં પણ 89% જેટલો વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રમાં પણ અને દક્ષિણમાં પણ, અમે ગઈકાલે આપને મેપ થ્રુ સમજાવ્યું હતું, જ્યાં 89% સિઝનનો વરસાદ વરસ્યો છે। એ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, આ મહત્વનું એટલા માટે કારણ કે ફેઝ 1માં ઉત્તર અને મધ્યમાં એટલો વરસાદ નહોતો અને 54 થી 60% આસપાસનો વરસાદ બંને ઝોનમાં હતો, ત્યારે ઉત્તરમાં અને મધ્યમાં સારા વરસાદની અપેક્ષા આવનારા 4 દિવસમાં રાખી શકાય, કારણ કે ગુજરાત પર એક સાથે બે સિસ્ટમ, વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને આ બંને વરસાદી સિસ્ટમને કારણે સાર્વત્રિક આપ જોશો તો ભૌગોલિક દ્રષ્ટિએ તમામ જગ્યાએ વરસાદ જોવા મળશે અને એવી પણ શક્યતાઓ છે કે પૂરની પરિસ્થિતિ પણ ઊભી થઈ શકે છે। દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ રહેવાનો છે। બની શકે કે પૂરની સ્થિતિ પણ આગામી દિવસોમાં 4 થી 5 દિવસોમાં જોવા મળી શકે છે। જો કે વાત